Morning students, I Dhaval Sangani welcome you all in Saraswati Group of Education. Students, standard 7th, subject English, chapter number 5, quality, ગુણવત્તા, જેનો પાર્ટ 1 આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. આજે પાર્ટ 2 નો અભ્યાસ કરવાનો છે આપણે. પાર્ટ 2 માં પેજ નંબર 73 to 75. Which page? Page number 73 to 75. તો 73 નો લાસ્ટ પેરેગ્રાફ આપણે બાકી છે. પણ આપણે લેક્ચરની બિગિનિંગ કરતા પહેલા લાસ્ટ લેક્ચરમાં જે પણ કંઈ અભ્યાસ કરી ગયા છીએ તેનું ઝડપથી રિકેપ કરી લઈએ. તો કે આ યુનિટના જે ઓથર છે જ્હોન ગ્લેસવર્થી, જે લગભગ 66 યર્સ સુધી જીવિત રહ્યા, જેને ઘણી બધી પ્લેસ લખેલી, નાટકો. ક્યાં ક્યાં નાટકો? ધ ફર્સ્ટ એન્ડ લાઇટ, સ્કિન વગેરે. એનો પરિચય મેળવ્યો હતો. ત્યારબાદ આપણે થોડાક નવા શબ્દો જોયા હતા ગુજરાતી મિનિંગ સાથે. સ્ટોરી, તો સ્ટોરી કેના વિશે છે? તો કે શૂ મેકર, જૂતા બનાવનાર, ચંપલ બૂટ બનાવનાર, બરાબર, જેને આપણે વ્યવસાયકારોની ભાષામાં કહીએ તો કોબલર એટલે મોચી. તો આ શૂ મેકર જે છે એ કોણ હોય છે? કોણ હોય છે વિદ્યાર્થી મિત્રો? કહો જે મને. મિસ્ટર ગ્લેસ્ટર. ઓથર છે એને નાનપણથી જ જાણતા હોય છે. શા માટે? કારણ કે એના પિતાજી છે એ ત્યાંથી જ ચંપલ બનાવતા હતા, એના શૂઝ બનાવતા હતા. ઓથર ત્યાં જાય છે, એને શરમ અનુભવે છે. શેની શરમ અનુભવે છે? ઓથર શેની શરમ અનુભવે છે? કે આ જે શૂમેકર છે એ એના પગ ખેંચી અને પગના તળિયાનું માપ લે છે. તો ત્યારે તેને શરમ અને સંકોચ થાય છે. ત્યારે તે આ શૂમેકરને પૂછે છે કે આવું કરવું જરૂરી છે? ત્યારે શૂમેકર માત્ર હાસ્ય આપે છે. એક વુડન ચેર એટલે કે લાકડાની ચેર ઉપર એને બેસાડે છે અને અપસ્ટેર્સ એટલે કે સીડી ચડી અને એક લેધરનો પીસ લઈને આવે છે. કેવો હોય છે? ગોલ્ડન ગ્રે કલરનો, ગોલ્ડન બ્રાઉન કલરનો એક લેધરનો ટુકડો લઈને આવે છે. ત્યારે લેખક કહે છે કે આ બહુ સરસ ટુકડો છે, ખૂબ જ બ્યુટીફુલ છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે આ જે દુકાન છે એ દુકાનમાં કોઈ સાઇન બોર્ડ હોતું નથી, મીન્સ કે નિશાની નથી હોતી, કોઈ એડવર્ટાઇઝમેન્ટ નથી હોતી, જાહેરાત નથી હોતી. શું હોય છે? તો માત્ર બે બ્રધર્સનું નામ લખેલું હોય છે અને એક બારીમાં થોડા ઘણા પેર, તૈયાર કરેલા જોડાવાની પેર પડેલી હોય છે. હવે આ બંને બ્રધરો જે ચંપલ બનાવે છે, બૂટ બનાવે છે, એ કોઈ દિવસ ફેલ નથી થતા. એટલે મીન્સ કે કોઈને માપમાં ન બેસતું હોય, ટૂંકા થતા હોય, મોટા પડતા હોય, એવું કાંઈ નહોતું થતું. જે પણ એ બનાવતા એ પરફેક્ટ જ બનાવતા અને એ કોઈ વસ્તુ બનાવીને અગાઉથી ડિસ્પ્લેમાં નહોતા મૂકતા. જેમ જેમ કસ્ટમર ઓર્ડર આપે એ પ્રમાણે તેને શૂઝ બનાવી આપતા. ત્યારબાદ આપણે જોયું કે જ્યારે લેખક છે એ ચેર ઉપર બેસે છે ત્યારે તેને લેધરની સુગંધ આવે છે શ્વાસોમાં અને એ સુગંધ એને ગમે છે. હવે આપણે પેજ નંબર 73 ના લાસ્ટ પેરેગ્રાફથી પેજ નંબર 75 સુધી અભ્યાસ કરવાનો છે. તો તે પહેલાં તેના થોડાક ન્યૂ વર્ડ્સને જોઈ લઈએ આપણે. ન્યૂ વર્ડ્સ. મરમર એટલે ધીમેથી બોલવું. આપણે કહીએ ને કે મનમાં બોલવું. આપણે જ આપણો અવાજ સાંભળી શકીએ અથવા કોઈ આપણાથી બહુ પાસે બેસતું હોય, ક્લોઝલી હોય, તો જ આપણને આપણો અવાજ એને સંભળાય. ફોરગેટ એટલે ભૂલી જવું. ઓકેશન એટલે કે પ્રસંગ, કોઈ પ્રસંગોપાત, કોઈ ક્રેક, તૂટી જવું, ભાંગી પડવું. વિથડ્રો એટલે પાછું ખેંચી લેવું. આપણે કહીએ છીએ ને બેંકમાં જાય ત્યારે આપણે વિથડ્રો અને ડિપોઝિટ આ બે શબ્દ સાંભળીએ. ડિપોઝિટ એટલે પૈસા જમા કરવા અને વિથડ્રો એટલે પૈસા પાછા ખેંચવા, મીન્સ કે પૈસા ઉપાડવા. સ્ટેટમેન્ટ એટલે વિધાન. કોઈ વાક્ય આપણે બોલીએ તો એને શું કહેવાય ઇંગ્લિશમાં?
સ્ટેટમેન્ટ. ત્યારબાદ છે ફર્મ. એક પેઢીનો શબ્દ છે જેનું મેં ગુજરાતી નથી લખ્યું, માત્ર તમારે ખાલી ઇંગ્લિશ જ જોવાનું છે. ફર્મ. પેન્ટરિંગ એટલે કે ધ્યાનથી જોવું. ઇન્ફિરિયર એટલે નીચલા સ્તરના. કન્ટેમ્પ્ટ એટલે તિરસ્કાર. ફ્રોઝ. આ ફ્રોઝ છે ને મિત્રો, એ ફ્રીજનો પાસ્ટ ટેન્સ છે. ફ્રીજ એટલે આપણે જેમ બરફ ઠંડો બરફ છે, પાણી છે, એ ફ્રીજની ટ્રેમાં મૂકીએ તો થોડા સમય પછી શું થઈ જાય તો કે બરફ બની જાય. તો ફ્રીજ છે એનું પાસ્ટ ટેન્સ છે ફ્રોઝ, થીજી ગયું, ઓલું થીજવું. બીટર એટલે દુઃખદ. હવે બીટરનો બીજો મતલબ એ થાય છે કડવું, બરોબર. સ્ટ્રગલ એટલે મુશ્કેલી અથવા સંઘર્ષ. સર્કમસ્ટેન્સીસ એટલે પરિસ્થિતિ કેવી છે એના વિશે વાત થાય છે. ઇલ-ઓમ્ડ એટલે મનહૂસ એટલે જો આપણે અંધશ્રદ્ધામાં માનતા હોય ને, સુપરસ્ટિશનમાં, તો કે આ એકાને 3 છીક આવે તો જ બહાર જવાય, બરોબર. ક્યાં જાવ છો એવું ન પૂછાય, સીધ જાવ છો એવું પૂછાય. આ બધી જે આપણી લોકમાન્યતા છે એને મનહૂસ, એટલે કે આપણા માટે જો એવું કરીએ તો એ મનહૂસ કહેવાય, એટલે કે એનાથી સારા શકન ન થાય એવું કહેવા માંગે છે. પિયર એટલે ની તરફ. વેન WAN વેન એટલે કમજોર. અને કોઝ એટલે કારણ, જેમ આપણે બોલીએ છીએ બીકોઝ એટલે કારણ કે. BECAUCE બીકોઝ એટલે કારણ કે, એના ઉપરથી છે કોઝ, CAUSE કોઝ એટલે કારણ. Now to move to last paragraph of the page number 73. Then I would murmur, thank you, good morning. જ્યારે લેખક પૂછે છે કે મને આ ચંપલ કેટલા દિવસમાં પાછા મળશે, તો ટુમોરો ફ્રાઇડનાઇટ એટલે કે આવતીકાલથી 14 દિવસ પછી. આપણે ફોર્ટનાઇટનો મતલબ જોયો હતો ને કે 2 પખવાડિયા એટલે કે 2 અઠવાડિયા પછી. અને મારો બ્રધર હોત તો હું એને પૂછીને તને કહે. તો then I would murmur, thank you, good morning, Mr. Gessler, good morning. He would reply, still looking at the leather in his hand. મેં ગુડ મોર્નિંગ અભિવાદન કર્યું ગ્લેસ્ટરને, તો એને પણ મને ગુડ મોર્નિંગ સામે કીધું, પણ એને મારા સામું ન જોયું, પણ એના હાથમાં જે લેધર હતું ને એ લેધર તરફ જ તાકી રહ્યા હતા. એન્ડ એઝ આઈ મૂવ્ડ ટુ ધ ડોર, અને પછી હું જવા માટે ઊભો થઈ અને ડોર તરફ એટલે કે બહારના દરવાજા તરફ ગયો. આઈ વુડ હિયર ધ ટીપ ટેપ ઓફ હિઝ સ્લીપર્સ ગોઈંગ અપ ધ સ્ટેર્સ. અને પછી મેં સાંભળ્યું કે તે સીડી ચડી અને ઉપર ગયા. કઈ રીતે? તો કે એને જે શૂઝ પહેર્યા હતા એનો ટીપ ટેપ એવો લાકડાની સીડીમાં અવાજ આવતો હતો, એટલા માટે. ટુ હિઝ ડ્રીમ ઓફ બૂટ્સ. શા માટે ઉપર ગયા? કે લેખકના જે સ્વપ્નના બૂટ છે એ બનાવવા માટે તે ઉપર ગયા. નેક્સ્ટ પેરેગ્રાફ, પેજ નંબર 74. I cannot forget that day on which I had occasion to say to him, Mr. Gessler, that last pair of boots cracked, you know. હું એ દિવસ ક્યારેય નહીં ભૂલી શકું જ્યારે મેં એક વખત એક પ્રસંગે મિસ્ટર ગેસ્લરને કીધું કે લાસ્ટ પેર ઓફ બૂટ્સ, કે તમે જે મને છેલ્લી જોડી આપેલી હતી બૂટની એ ક્રેક્ડ એટલે તૂટી ગઈ, યુ નો, તમે જાણો છો. આવું ક્યારેક જ બનતું, આવું ભાગ્યે જ બનતું કે જે આ ગેસ્લર છે એ શૂઝ કે ચંપલ બનાવીને આપતા ને એ તૂટી જતા. આપણે આગલા જ લેક્ચરમાં જોયું હતું કે જે શૂઝ અને સ્લીપર્સ કે ચંપલ બનાવીને આપે છે ને ત્યારે ખૂબ જ લાંબો સમય સુધી ટકે છે, બરોબર. એકવાર તમે અહીંયા જાઓ એટલે તમારે 1-2 વર્ષ સુધી તો અહીંયા જવું જ ન પડે, એટલું એનું કામ છે એ પરફેક્ટ હોય છે. તો આવું ક્યારેક બન્યું હોય છે કે મારે જે છેલ્લી પેર હતી શૂઝની એ તૂટી ગઈ અને મેં મિસ્ટર ગ્લેસ્ટરને કીધું. He looked at me for a time without replying. અને થોડા સમય સુધી કાંઈ પણ જવાબ આપ્યા વગર મારી સામે ખાલી જોયું. As he expecting me to withdraw or quality the statement. કે હું મારું જે સ્ટેટમેન્ટ છે ને પાછી કરી લઉં, ખેંચી લઉં, અથવા એને સુધારું. ક્વોલિફાય એટલે સુધારું. Then said, it shouldn't have cracked. It did, I am afraid. તે તૂટે જ નહીં, આવું એને મને કીધું. આ સાંભળીને હું અફ્રેડ બી ગયો.
You looked them when before they found themselves. I don't think so. જે મિસ્ટર ગ્લેસનર છે ને એ કહેતા હતા કે હું વિચારી જ ન શકું કે મેં જે પેર બનાવેલી આપેલી હોય એ તૂટી શકે. At that he lowered his eyes as if he hunting for memory of those boots, and I felt sorry I had mentioned this great thing. Send them back, he said. I will take up them. મને તે પાછા આપી દેજો, જે તમારા જોડા તૂટી ગયા છે એ મને પાછા આપી દેજો, એવું શૂમેકર કહે છે. Jump boots means જર્મન ભાષા છે. Come boots, he continued slowly, are bad from. If I can do nothing with them, I take them off your bill. ઘણા બધા બૂટ્સ કે ચંપલ હોય છે ને એ જન્મથી જેવા હોય છે, કે જ્યારે હું એને બનાવું છું ને ત્યારથી જ એવા હોય છે, બરાબર. તો જે તમારા તૂટી ગયેલા જે શૂઝ છે એ તમે મને રિટર્ન કરી દેજો, હું તે તમારા બિલમાંથી તેને વિથડ્રો કરી દઈશ, એટલે કે તમારા બિલમાંથી હું એને કાઢી નાખીશ, આવું મિસ્ટર ગ્લેસ્ટર કહે છે. Once only I went absent mindedly into his shop. એક દિવસ હું absent mindedly એટલે કે ખાલી મગજે એની દુકાને વયો ગયો. And pair of boots bought in an emergency. શું કામે? મારે ઇમરજન્સી હતી અને એક જોડાની ખરીદી કરવી હતી, એક પેરની ખરીદી કરવી હતી. At some large firm. હું એક દિવસ એક મોટી દુકાનમાં, એક લાર્જ ફર્મ, બરાબર, મોટા કારખાનામાં હું એક દિવસ અચાનક જઈ ચડ્યો. શું કામે? કારણ કે મારે ઇમરજન્સી એટલે કે તાત્કાલિક એક જોડાની ખરીદી કરવી હતી, એક પેરની ખરીદી કરવી હતી. He took my order without showing me any leather, and I could feel his eyes patting the inferior covering of my foot. He took my order without showing me any leather. તેણે મને કોઈ પણ જાતના મટીરિયલ, લેધરનું જે ચંપલ બનાવવાનું મટીરિયલ હોય, બૂટ બનાવવાનું, એ બતાવવા વગર, and I could feel his eyes patting the inferior covering of my foot. અને એની આંખો છે ને એ શું શોધી રહી હતી? ધ્યાનથી જોઈ રહી હતી નીચલા સ્તર, મારા જે પગનો નીચલો સ્તર હતો, જે મેં જોડા પહેરેલા હતા એને જોઈ રહી હતી. કોની આંખો? મિસ્ટર ગ્લિસ્ટરની. At last he said, those are not my boots. તમે આ જે જોડા ખરીદ્યા છે, તમે કહો છો કે આ તૂટેલા છે, આમાં નુકસાન છે, પણ આ મારી દુકાનેથી તમે પરચેસ કરેલા નથી, આવું કહે છે મિસ્ટર ગ્લેસ્ટર. The tone was not one of anger. એને જે કહેવાનો જે ભાવાર્થ હતો ને, એ ટોન હતો, સ્વર હતો, એ કોઈ ગુસ્સાવાળો નહોતો, નોર ઓફ સોરો કે દુઃખદ પણ નહોતો, નોટ ઇવન ઓફ કન્ટેમ્પ્ટ એટલે તિરસ્કાર, એના સ્વરમાં કોઈ તિરસ્કાર પણ નહોતો. બટ there was in it something quite that froze the blood. પણ એવું કંઈક હતું જેનાથી મારું લોહી છે ને થીજી ગયું. He put his hand down and pressed a finger on the place where the left foot was not quite comfortable. મારા ડાબા પગમાં જ્યાં મને બૂટ સરખું નહોતું થઈ રહ્યું ત્યાં એ પોતાનો ફિંગર છે પ્રેસ કરે છે. where the left foot was not quite comfortable, જે મને આરામદાયક નહોતું લાગતું. Last paragraph of page number 74. It hits you there, his side. તમને આ ઈજા થાય છે ખરું ને? તે મને પૂછે છે. These big firms are no self-respect. આવી મોટી મોટી દુકાનોમાં કોઈ આત્મભાવના નથી હોતો, આત્મસન્માન નથી હોતો એને. And then, as if something had given way within him, he spoke long and bitterly. It was the only time I ever heard him discuss the continuous and hardship of his trade.
ઘણા લાંબા સમય પછી એને મને એવું લાગ્યું કે એ ટોક કરી રહ્યા છે. કેના વિશે ટોક કરી રહ્યા છે? કે પોતાની જે દુકાન છે એમાં તે કેટલું હાર્ડશિપ કરે છે, એટલે કેટલું સખત કામ કરે છે. આ મોટી મોટી દુકાનો છે એ તો ખાલી જાહેરાતો કરી અને નબળો માલ પધરાવી દે છે. જોયું ને તમે? લેખકને કહે છે કે તમને જે આ બૂટ પધરાવી દીધા, તમારું માપ પણ ન લીધું, તમને લેધર પણ ન બતાવ્યું કે ક્યાંય મટીરિયલ તમારે નાખવું છે, સારું નરસું કલર ચૂઝ કરવાનું કાંઈ તમને ન કીધું. જ્યારે અમે છે એ કસ્ટમરને પૂરેપૂરો સંતોષ થાય એવું વર્ક કરીએ છીએ. They get it all his side. They get it by not by work. They get it by advertisement, not by work. આ મોટી મોટી જે કંપનીઓ છે, કારખાનાઓ છે, એ જાહેર ખબરોથી પોતાનું મુનાફો કમાય છે, પોતાની જાહેરાતો કરી અને પોતાની જે વસ્તુ છે એને સેલ કરે છે. જ્યારે અમે તો હાર્ડશિપ એટલે કે સખત મહેનત દ્વારા આ કાર્ય કરીએ છીએ. That take it away from us who love our boots. It comes to but I have no work. Every year it gets less, you will see. કે મોટા મોટા કારખાનાઓ થવાથી બરાબર અત્યારે આપણે જોઈએ છે કે ઓનલાઈન બિઝનેસ ચાલુ થઈ ગયો છે, એટલે નાની નાની જે શોપ છે ને એને કસ્ટમરનો શું થાય છે? કમી થઈ જાય છે. એટલે એનો જે બિઝનેસ છે એ ધીરે ધીરે ઘટવા લાગે છે. એટલે તે આ મિસ્ટર ગ્લેસ્ટર કહે છે કે તમે જોવો છો કે મોટા મોટા કારખાનાઓ એડવર્ટાઇઝમેન્ટથી સસ્તો માલ વેચી રહ્યા છે, જેથી અમારી દુકાને થોડાક કસ્ટમરો હવે ઓછા થઈ ગયા છે. તમે જે જોઈ શકો છો. And looking at his lined face, I saw things I had never noticed before. Bitter things and bitter struggle, and what a lot of grey hairs there seemed suddenly in his red beard. એની જે લાલ કલરની દાઢી હતા ને એમાં ગ્રે એટલે સફેદ સફેદ વાળ આવવા માંડ્યા. ચિંતામાં ને ચિંતામાં પોતાનો જે બિઝનેસ છે એ ઘટવા લાગ્યો છે એના માટે. નેક્સ્ટ પેરેગ્રાફ. As best I could, I explained the circumstances of those ill-omened boots. Circumstance એટલે કે પરિસ્થિતિ, explain એટલે વિસ્તારથી કહેવું કે હું કઈ કન્ડિશનમાં આ બૂટ પરચેસ કરીને લાવ્યો હતો, આ મનુષ્ય બૂટ. But his face and voice made so deep an impression that during the next few minutes I ordered many pairs. હું એને ઘણું બધું કહેવા માંગતો હતો, પણ એનો જે ચહેરાનો જે હાવભાવ હતો, ઇમ્પ્રેશન હતી, એ મારા ઉપર એટલી બધી પડી ગઈ કે થોડીક ક્ષણોમાં મેં ઘણા બધા ચંપલ શૂઝની એને ઓર્ડર આપી દીધો. They lasted longer than ever and I was not able to go to him for nearly 2 years. મેં એટલો બધો ઓર્ડર આપી દીધો હતો કે હું છેલ્લા 2 વર્ષથી એની પાસે ફરીવાર ગયો નહીં. નેક્સ્ટ પેરેગ્રાફ. It was many months before my next visit to his shop. This time it appeared to be his elder brother handling a piece of leather. This time it appeared to be his elder brother. મેં જોયું તો એના મોટો ભાઈ handling a piece of leather. એના હાથમાં લેધરનો એક ટુકડો હતો. Well, Mr. Gessler, I said, how are you? હું આ દુકાને જઈને એને અભિવાદન કર્યું. કેમ છો તમે? He came close. તે મારી નજીક આવ્યા and peered at me. અને મારી સામે મારી તરફ જોયું. peered એટલે તરફ જોયું. I am Bradley well. હું ખૂબ જ સરસ છું. He said slowly, but my elder brother is dead. હું તો તાજો માજો જ છું. લેખકને એવું લાગ્યું કે આ એલ્ડર બ્રધર છે એનો, પણ આ હતા મિસ્ટર ગ્લેસ્ટર જ હતા. બરાબર? એને એની નજીક આવે છે ને કહે છે કે મારો મોટો ભાઈ તો અવસાન પામ્યો છે. And I saw that it was indeed himself, but how aged and worn. And I saw that it was indeed himself. અને ખરેખર તે મિસ્ટર ગ્લેસ્ટર જ હતા, but how aged, પણ કેટલી એની ઉંમર થઈ ગઈ હતી, અને વેન એટલે કમજોરી એનામાં આવી ગઈ હતી. And never before had I heard him mention his brother. અને મેં ક્યારેય પણ એને પોતાના ભાઈ વિશે વાતો કરતા નહોતા જોયા, પણ અહીં જે જોયા છે. Much shocked, I murmured, oh, I am sorry. ખૂબ જ આઘાતજનક સમાચાર છે. હું ધીમેથી બોલ્યો, હું દિલગીર છું.
લાસ્ટ પેરેગ્રાફ. યસ યાર હી વોઝ એ ગુડ મેન. તે ખૂબ જ સારો માણસ હતો. હી મેડ એ ગુડ બૂટ. તે સારા બૂટ બનાવતો હતો. બટ હી ઇઝ ડેડ. પરંતુ તે મૃત્યુ પામ્યા. એન્ડ હી ટચ ધ ટોપ ઓફ હિઝ હેડ. અને તેણે પોતાનો જે ઉપરનો માથાની ઉપરનો ભાગ ટચ કર્યો. વેર ધ હેર હેડ સડનલી ગોન as thin as it had been on that of his poor brother. જેવું એનો મોટો ભાઈ હતો અને એનું જે ચહેરો હતો, ફેસ હતો, એટલે કે ઉપર માથા ઉપર વાળ નહોતા એવા જ ચહેરો એને પોતાનો બનાવી નાખ્યો, વાળ વગરનો. ટુ ઇન્ડિકેટ, એવું બતાવવા કે આઈ સપોઝ ધ કોઝ ઓફ હિઝ ડેથ, કે હું જેના મૃત્યુનું કારણ હોઈ શકું. ડુ યુ વોન્ટ એની બૂટ્સ? તમારે કોઈ બૂટ જોતા છે? એની હેલ્પ ધ લેધર ઇન હિઝ હેન્ડ. ઇટ ઇઝ અ બ્યુટીફુલ પીસ. એને પોતાના હાથમાં રહેલું લેધર બતાવી કીધું કે તમારે કોઈ બૂટનો ઓર્ડર આપવો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પાર્ટ 2 નો અભ્યાસ આપણે પૂરો કર્યો. પાર્ટ 2 માં આપણે જોયું કે લેખક છે એ કોઈ ઉતાવળમાં કોઈ મોટી દુકાનમાંથી શૂઝ ખરીદી લાવે છે, પણ તે ખરાબ નીકળે છે. પછી તે ગ્લેસ્ટર પાસે જાય છે અને કહે છે કે આ બૂટ ખરાબ નીકળે છે. ત્યારે ગ્લેસ્ટર તેને તાકીને જોવે છે અને કહે છે કે તમે આ જોડા છે મારી દુકાનેથી પરચેસ કર્યા નથી. મોટા દુકાનો છે એ તો એડવર્ટાઇઝમેન્ટથી નબળો માલ પધરાવી દે છે, જ્યારે અમે તો ગ્રાહકને સંતોષ થાય, ગ્રાહકની પસંદગીનો માલ બનાવીએ છીએ જે ખૂબ જ સારો અને લાંબા સમય સુધી ટકી રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ સેશનના અંતે વર્કશીટ હશે જેમાં સ્પેલિંગ તમારે લખવાના રહેશે. જે સ્પેલિંગ મેં બોર્ડ ઉપર લખેલા છે તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. બરોબર, આ વસ્તુ તમારે તમારી HW બુકમાં એકવાર સારા અક્ષરે લખવાની રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું પાર્ટ 3 સાથે. ત્યાં સુધી થેન્ક યુ.